વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિજ્ઞાન ત્રીજી એકમ કસોટી લેવામાં આવેલી તેના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો એમસીક્યુ નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ છે? તો ટોટલ અહીંયા તમને 3 વસ્તુ આપેલી છે। એક છે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું છે એસિટિક એસિડ અને ત્રીજું છે પાણી। તો આપણે આમાં સાચો જવાબ શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો શું આવશે જવાબ? તો કહી શકાય કે હાઇડ્રોક્લોરિક એસિડ એમાં H+ આયનનું પ્રમાણ સૌથી વધારે હોય, પછી આવશે એસિટિક એસિડ અને પછી આવશે પાણી। કારણ કે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ છે, એટલે આનો જવાબ આવશે એ। શું આવશે? એ આવશે વિદ્યાર્થી મિત્ર જવાબ, બરાબર। પછી બીજું, કોઈ વ્યક્તિ 2 મીટરથી વધુ અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી। આ ખામીને ખાલી જગ્યા પાવરના લેન્સમાં ઉપયોગથી નિવારી શકાય। અહીંયા લખેલું જ છે કે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે અને લેન્સમાં 2 પ્રકાર હોય, બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે। આપણે જોયું તો કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તો અંતર્ગોળ લેન્સ વપરાય અને ગુરુ દ્રષ્ટિની ખામી હોય એટલે કે તે નજીકનું જોઈ શકતો નથી, એટલા જ માટે ઓપ્શન નંબર બી 0.2 વાળો જવાબ, ડાયોપ્ટરવાળો જવાબ આવશે। ત્રીજું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર થતાં દ્રાવણ દૂધિયા રંગનું બને છે। તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી જે છે એ દૂધિયું બને તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે। ચલો, આકૃતિમાં ક્યુ પર પ્રકાશનો કયો રંગ જોવામાં મળે છે? તો શ્વેત પ્રકાશનું વિભાજન થશે એટલે ટોટલ 7 રંગ મળશે। એના પછી પ્રિઝમને ઊંધો રાખવામાં આવે તો સૌથી આ પહેલો પ્રયોગ સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો। તો ઊંધું પ્રિઝમ રાખ્યું તો આપણને શ્વેત પ્રકાશ મળશે। તો અહીંયા તો કયો પ્રકાશ જોવા મળે? તો શ્વેત પ્રકાશ જોવા મળે છે। ચલો, 5મા નંબરનું, દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે? આપણે જે દાંતનું બહારનું જે વ્હાઇટ કલરનું પડ છે એને આપણે એનિમલ અથવા કેલ્શિયમ ફોસ્ફેટનું પડ આવેલું હોય છે, બરાબર। તો આપણે એમાં જોઈએ કે દાંતની pH કે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂઆત થાય છે। કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ જે દાંતનું ઉપરનું આવરણ છે અથવા એને શું કહેવાય? કેલ્શિયમ ફોસ્ફેટ, તે શરીરનો સૌથી સખત પદાર્થ છે। જ્યારે આપણા મોઢામાં બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયા હોય તો એના શર્કરાના વિઘટનને કારણે એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે દાંતની pH 5.5 કરતાં વધી જાય છે। તેટલા માટે બેઝિક ગુણધર્મ ધરાવતી ટૂથપેસ્ટનો ઉપયોગ થાય છે અને જેનાથી આપણને રાહત થાય છે। ચલો, 6થું, કોવચના ડંખમાં કયો એસિડ હોય છે? ચલો વિદ્યાર્થી મિત્ર શું જવાબ આવશે? તો કોવચના ડંખમાં મિથેનોઇક એસિડ કે ફોર્મિક એસિડ હોય છે, અથવા તમને કીડીનો ડંખ પૂછે તો પણ મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ આવશે। વિનેગરમાં એસિટિક એસિડ, સંતરામાં સાઇટ્રિક એસિડ, આંબલીમાં ટાર્ટરિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, ખાટા દૂધમાં લેક્ટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક એસિડ આવેલું હોય છે। તો વિદ્યાર્થી મિત્ર આ કોષ્ટક તમારે યાદ રાખવાનું। પ્રેસ બાયોપિયાના ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય છે? તો ટોટલ 3 પ્રકારની ખામી જોવા મળે, એમાં 3જા નંબરની ખામી છે પ્રેસ બાયોપિયા। તો સિલિયરી સ્નાયુ નબળા પડવાને કારણે આ પ્રકારની ખામી જોવા મળે, જેના કારણે દર્દીને નજીકનું અને દૂરનું બંને દેખાશે નહીં। પરિણામે આ ખામીના નિવારણ માટે દ્વિકેન્દ્રી લેન્સ અથવા કે એનું બીજું નામ છે બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે। આ પ્રકારના લેન્સમાં ઉપરનો જે ભાગ છે એ અંતર્ગોળ લેન્સ હશે, જ્યારે જે નીચેનો ભાગ હોય એ બહિર્ગોળ લેન્સ હોય છે, બરાબર। અથવા આમાં ઓપરેશન કરીને પણ આ ખામીનું નિવારણ કરી શકાય છે। ચલો, ખરા ખોટા કહેવાનું છે, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH2 છે। ચલો, આનું બીજું નામ, બરાબર, આનું બીજું નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણા જે જઠર છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હશે, એ શું કરશે કે એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે કે ઉત્સેચક ઉત્પન્ન થશે। આપણે જે ઉત્સેચક છે એમાં કહી શકાય કે કયો ઉત્સેચક હશે? પેપ્સિન હશે। પેપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે છે, પરંતુ વધારે પ્રમાણમાં ખોરાક ખાવામાં આવે તો જેના કારણે વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થશે, જેના કારણે એન્ટાસિડ પદાર્થો લેવામાં આવે જે વધારાના એસિડને તટસ્થ કરે, તો એ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને એનું અણુસૂત્ર છે MgOH2। તો વિદ્યાર્થી મિત્ર આ જવાબ છે સાચો। ચલો, 9મું, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી હોય છે। તો વિદ્યાર્થી મિત્ર આ જવાબ
ખોટો આવશે, કારણ કે લખેલું જ છે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. તો અહીંયા 2.8 ગણી કીધેલી છે, બરાબર. પ્લસ પ્રકીર્ણન, જે પદાર્થનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય વધારે થાય એ પ્રમાણે એનો રંગ જોવા મળે છે, બરાબર. ચલો 10મું, વાતાવરણીય વક્રીભવનને લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 4 મિનિટ છે. આ વિધાન પણ વિદ્યાર્થી મિત્ર કેવું આવશે? ખોટું. કેટલો સમય આવશે? 2 મિનિટ જેટલો તફાવત જોવા મળે છે. અને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ વાતાવરણીય વક્રીભવનને કારણે થતી ઘટના છે. એટલે કે સૂર્ય 2 મિનિટ વહેલો દેખાશે અને 2 મિનિટ મોડો અસ્ત થાય છે. જો ટોટલ બંનેનો તફાવત પૂછે તો ટોટલ આવશે 4 મિનિટ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવા જ MCQ ધોરણ 10 વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન તેમજ દરેક ચેપ્ટર વાઇઝ મહત્ત્વના MCQનું સોલ્યુશન તેમજ એકમ કસોટીનું સોલ્યુશન તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આ ચેનલમાં મૂકવામાં આવશે. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં વધારે ને વધારે શેર કરો.